સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે સોંપી નેતાઓને જવાબદારી। ભરતસિંહ સોલંકીને બનાવાયા સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન। તો કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જવાબદારી સોંપી છે નેતાઓને। લાલજી દેસાઈને બનાવાયા સ્ટ્રેટેજી કમિટીના વાઇસ ચેરમેન। તો ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવાયા છે, તો લાલજી દેસાઈને સ્ટ્રેટેજી કમિટીના વાઇસ ચેરમેન બનાવાયા છે। હેમાંગ વસાવડાને બનાવાયા સ્ટ્રેટેજી કમિટીના કન્વીનર। શક્તિસિંહ ગોહિલને બનાવાયા કેમ્પેન કમિટીના ચેરમેન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં થોડાક સમયમાં જ એની જાહેરાત પણ થઈ જશે, ત્યારે કોંગ્રેસે નેતાઓને જવાબદારી સોંપી। એડિટર રોનક પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે। સર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડોક જ સમય રહી ગયો છે અને કોંગ્રેસે જવાબદારી સોંપી દીધી છે। લોકલ બોડી ઇલેક્શન એટલે કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થવાની છે, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની, તેને લઈને અલગ અલગ 5 કમિટી બનાવવામાં આવી છે અને દરેક કમિટીમાં 3 પદાધિકારીઓની નિયુક્તિ કોંગ્રેસે કરી છે। જેમ તમે કહ્યું તેમ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકીની નિયુક્તિ થઈ છે। કેમ્પેન કમિટીના ચેરમેન તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તિ થઈ છે। ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલની નિયુક્તિ થઈ છે। પ્રોગ્રામ ઇમ્પેક્ટ કમિટીના ચેરમેન તરીકે જગદીશ ઠાકોરની નિયુક્તિ થઈ છે। મેનિફેસ્ટો કમિટીના ચેરમેન તરીકે શૈલેષ પરમારની નિયુક્તિ થઈ છે। આ 5 કમિટી પૈકીના 4 કમિટીના ચેરમેન જોઈએ તો એ 4 ચેરમેન એટલે કે ભરતસિંહ સોલંકી, શક્તિસિંહભાઈ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, આ 4 એ નેતાઓ છે જેઓ પ્રદેશની અંદર પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા છે। વાઇસ ચેરમેનોની વાત કરીએ તો સ્ટ્રેટેજી કમિટીના વાઇસ ચેરમેન તરીકે લાલજી દેસાઈ અને કન્વીનર તરીકે હેમાંગ વસાવડા, ડોક્ટર હેમાંગ વસાવડા આપણે તમામ લોકો જાણીએ છીએ, એમને કન્વીનર બનાવ્યા છે। કેમ્પેન કમિટીના ચેરમેન તરીકે શક્તિસિંહ ગોહિલને બનાવાયા છે। પરત ધાનાણીની સક્રિય કરાયા છે, એમને વાઇસ ચેરમેન બનાવ્યા છે કેમ્પેન કમિટીમાં। ગેનીબેન ઠાકોરને કેમ્પેન કમિટીના કન્વીનર બનાવાયા છે। સાથે જ ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી બનાવાઈ છે અને એની જવાબદારી સિદ્ધાર્થ પટેલને ચેરમેન તરીકે સોંપાઈ છે। જિજ્ઞેશ મેવાણીને વાઇસ ચેરમેન બનાવાયા છે। બિમલભાઈ શાહને કન્વીનર બનાવવામાં આવ્યા છે। પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીની અંદર જગદીશ ઠાકોરને ચેરમેન બનાવ્યા છે। ઇન્દ્રવિજયસિંહ ગોહિલને વાઇસ ચેરમેન બનાવ્યા છે। હિંમતસિંહ પટેલને કન્વીનર બનાવ્યા છે। મેનિફેસ્ટો કમિટીની વાત કરી લઈએ તો શૈલેષ પરમારને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન બનાવાયા છે। ઋત્વિજ મકવાણાને વાઇસ ચેરમેન બનાવ્યા છે। સાથે મનીષ દોશીને એક મહત્વની જવાબદારી સોંપાઈ છે। મનીષ દોશીને મહત્વની જવાબદારી સોંપાઈ છે અને એમને મેનિફેસ્ટો કમિટીના કન્વીનર બનાવ્યા છે। કુલ 3 ધારાસભ્યો મને અહીંયા લિસ્ટમાં દેખાઈ રહ્યા છે। એક શૈલેષ પરમાર, જિજ્ઞેશ મેવાણી, બંને ધારાસભ્યો છે જેમને અલગ અલગ કમિટીઓમાં વાઇસ ચેરમેન બનાવ્યા છે। બાકી જે દેખાઈ રહ્યા છે તે પૈકીના પૂર્વ ધારાસભ્યો છે। બિમલભાઈ શાહ આપણે જાણીએ છીએ, પૂર્વ મંત્રી પણ હતા। આ કમિટીઓની જાહેરાત થઈ ચૂકી છે। કુલ મળીને ઇલેક્શનની તૈયારી માટે હવે કોંગ્રેસ હાલ સજ્જ થતું એવું જણાઈ રહ્યું છે। બીજી 2 કમિટીઓની પણ જાહેરાત થઈ ચૂકી છે। મીડિયા કમિટીમાં અમીબેન યાજ્ઞિક રાજ્યસભાના સભ્ય હતા, તેમને મીડિયા કમિટીના ચેરમેન બનાવ્યા છે। લલિતભાઈ કગથરા વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે। ગ્યાસુદ્દીનભાઈ શેખ મીડિયા કમિટીના કન્વીનર બનાવ્યા છે। પબ્લિસિટી કમિટી જે છે એમાં કદીરભાઈ પીરજાદા સુરતના નેતા છે, સુરતના પૂર્વ મેયર છે, એમને ચેરમેન બનાવ્યા છે। અનંત પટેલ આપણે તમામ જાણીએ છીએ, ધારાસભ્ય છે દક્ષિણ ગુજરાતથી, તેમને પબ્લિસિટી કમિટીના વાઇસ ચેરમેન બનાવ્યા છે। ચેતન રાવલને કન્વીનર બનાવવામાં આવ્યા છે પબ્લિસિટી કમિટીના। કુલ મળીને 5 નહીં પરંતુ 7 કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનરની આ જાહેરાત થઈ ચૂકી છે।